ભગત બીજ પલટે નહીં, ભલને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘરે અવતરે ઈ તો આખિર સંતના સંત. ઓલા ઊંચ નીચ ઘરે અવતરે ઈ તો આખિર સંતના સંત. સંત તો ગમે ઈ ઘરે અવતરે, પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડની જે ધીંગી ધરતી છે ને, ઈ ધરતીમાં તો અનેક મહાપુરુષો, ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા, ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી, ભલી ભારતી બોમની વંદુ તને યા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. ઈ ધીંગી ધરતીમાં એક બનેલી સત્ય ઘટનાની મારે વાત કરવી છે. વાત છે ગાયોનો ગોવાળ અને યમદૂતની આ વાત છે. અને વાત ઉપરથી આપણને ખબર પડે છે કે અન્નનો કેવો પ્રભાવ પડે. અન્નદાન એટલે મહાદાન કહેવાય. એનાથી શું થાય એની આ વાત છે. ગાયોનો ગોવાળ અને યમદૂતની જે આ વાત છે, એ વાત કરવી હોય તો પહેલા અન્નનો મહિમા આપણને આખી વાત સમજાવે છે. અને એ પહેલા વર્ષો પહેલા શેઠ સગાળશાહે પણ મને તમને સમજાવી દીધું કે સાધુ સંતોને, ગરીબોને અને લોકોને ખવડાવવાથી કેટલો ફાયદો છે. અન્નનું દાન એટલે મહાદાન શા માટે કહેવાય છે, એટલે મારે આ વાત કરવી છે કે ગાયોનો ગોવાળ અને યમદૂતની આ વાત છે કે ઈ ગામડું ગામ છે અને ગામના પાદરમાં ખળખળ વહેતું નદીનું પાણી વયું જાય, અને એવું ઈ ડુંગરાનું ઈ જંગલ, અને ત્યાંથી આ ગામથી બીજે ગામ જવાનો રસ્તો હતો. અને ઈ રસ્તાને કિનારે કિનારે ઈ ડુંગરની માલપા આ ગોવાળિયો છે ગાયું ચારે થયો. પણ યુવાન તરવરગ્યો યુવાન છે ગાયું ચારે, અને કાયમને માટે હરિસ્મરણ કરે. ભગત માણા હતો, ભગત માણા, અને કાયમને માટે ઈ પ્રભુ ભક્તિ કરે, 2-5 માળા કરે, ગાયોને ચરાવતો જાય. કોઈ વટે બારકું નીકળે, કોઈ ત્યાંથી રસ્તેથી નીકળ્યો હોય તો રામ રામ કરે, એને પાણી પાય. પણ આ કામ એને દરરોજનું હતું. દરરોજ ગાયું લઈને જાય, હાથમાં માળા હોય, માળા ફેરવતો જાય. તુહી ઠાકર કરીને માળા ફેરવતો હોય તો આપણને એમ લાગે કે સાક્ષાત ઠાકર છે આના માળાના મણકે બેહી ગયો છે, એવી ભક્તિ હો. એટલે જ કેવું પડે કે ભગત બીજ પલટે નહીં. ઈ ભક્તનો જે જીવ હોય ને, ઈ તો ગમે એને ઓળખીએ જાય ને, ગમે એ પરિવારમાં એ અવતાર લઈ લે. એટલા માટે મહાપુરુષોએ કીધું છે કે ભક્તિ કરો. તમારાથી આખો દિવસ ભક્તિ ન થાય, કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનું નામ. જ્યાં જાગે ત્યાં રામ જપ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા ચાલંતા સિતાર. તમે હાલ્યા જાતા હોય તો એકવાર હે હરિ, હે કૃષ્ણ, હે રામનો શબ્દ નીકળી જાય ને તો એનું ભજન જ છે. કામ કરતા કરતા એનું નામ લેવું જોઈએ. એમાં યુવાન ગોવાળિયો છે, એ હાથમાં માળા લઈને ઠાકરનું નામ લેતો હોય, અને ભક્તિ છે ના રૂવાડે રૂવાડે જામી ગયેલી ભાઈઓ. પોતાના બાપ દાદાના રક્તગત સંસ્કારથી એ આખો ભરેલો છે, ભક્તિમય જીવન છે. ગાયોની સેવા કરે, ગાયોને ચારે, અને રસ્તેથી નીકળતા માણસોને એ પાણી પાય અને રામ રામ કરે. અને એમાં એને તો કાયમનું થઈ ગયું, કાયમ માણસોને પાણી પાવું, રામ રામ કરવા, ગાયોની સેવા કરવી, ભજન કરવું. એમ કરતા કરતા આ એક દિવસનો સમય એવો આવ્યો કે યમદૂતો છે ઈ જીવ લેવા માટે ઈ રસ્તેથી નીકળ્યા. ભાઈ, આ કોઈ બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાત નથી. અન્નદાન એટલે મહાદાન છે, એને સમજાવતો આ એક દાખલો છે. એટલે યમદૂતોને ત્યાંથી નીકળવું એટલે આ ગોવાળિયો જે યુવાન ગોવાળ હતો એ કહે છે કે રામ રામ બાપા, આવો પાણી પીવા. એટલે ઘડીક તો યમદૂતો છે ને એ વિચારમાં પડી ગયા કે અમને કોઈ ભાળે નહીં, અને આ ગોવાળિયો કેમ અમને ભાળે છે, કેમ રામ રામ કરે છે, પાણી પીવા બોલાવે છે.
એટલે વિચાર આવ્યો કે સાચામાં સાચો ઈશ્વરનો કોઈ ભક્ત હોય ને ઈ જ યમદૂતને જોઈ શકે, બાકી કોઈ જોઈ શકે નહીં. આનામાં ભક્તિ ભરેલી છે, પ્રભુ ભજન ભરેલું છે. એટલે આણે આપણને રામ રામ કર્યા છે, પાણી પીવા બોલાવ્યા છે. એટલે હવે આનું પાણી આપણે પીવું જોઈએ. અને ઈ જે 4 યમદૂતો હતા ઈ આ ગોવાળને રામ રામ કરી અને એના હાથનું ઈ ટાઢું પાણી પી અને નીકળી ગયા. પણ પછી તો યમદૂતોને કાયમ જીવ લેવા જવા માટે નીકળવું પડે. અને આ ગોવાળ છે ઈ ભાળી જાય એટલે કે આવો બાપા રામ રામ, હાલો પાણી પીવા. એટલે યમદૂતો છે ઈ પાણી પીવા જાય. એવી રીતે 4-5 વર્ષ સુધી ચાલ્યું. 4-5 વર્ષ સુધી હાલ્યું. અને એક વખત આ ગોવાળને વિચાર આવ્યો કે આ 4 લોકો છે દરરોજ આ રસ્તેથી નીકળે છે. 4 વર્ષ 5 વર્ષ થઈ ગયા, તો આ દરરોજ ક્યાં જાતા હશે? હાલને જરાક પૂછી લઉં. એટલે આ ગાયુંનો ગોવાળ છે ને એ યમદૂતોને પૂછે છે કે ભાઈ, તમે આટલા વર્ષોથી અહીંયા નીકળો છો, પણ ક્યાં જાઓ છો? તમે દરરોજ ક્યાં જાઓ છો? એટલે એક યમદૂતને એમ થયું કે આ તો પ્રભુનો ભક્ત છે અને આને કહેવામાં કઈ વાંધો નહીં. એટલે યમદૂત એમ કહે છે કે ભાઈ, તું ડરતો નહીં, તું તો અમારા મિત્ર જેવો થઈ ગયો છો. આ 5 વર્ષની ભાઈબંધી છે, પણ અમે તને કહીશું તો તને ડર તો નહીં લાગે ને, બીક તો નહીં લાગે ને? અરે કે ભલા માણા, તમે કોણ છો ને ક્યાં જાઓ છો એ કહેવામાં મને શું ડર લાગશે, તમે કહેશો તો? અને ત્યારે એમ કહે છે કે અમે યમના દૂત છીએ અને દરરોજ જીવ લેવા માટે જઈએ છીએ. હે કે હા, કે મને સાચું નથી લાગતું. કે તને સાચું લાગે કે ન લાગે, આ યમદૂતોને કોઈ જોઈ ન શકે, પણ બાપ તારામાં પ્રભુ ભજન છે એટલે તું યમદૂતને જોઈ શકશો. અમે 4 યમદૂતો છીએ, અહીંયાથી કદાચ બીજો કોઈ માણસ નીકળ્યો હોય ને તું જ અમને જોઈ શકે, બીજો કોઈ જોઈ ન શકે. એટલે આ ગોવાળને વિશ્વાસ આવ્યો કે કાંઈ વાંધો નહીં, તમે જીવ લેવા માટે જાઓ ને? કે હા, કે દરરોજ આ પાણી પીવા આવજો. અને એવી મિત્રતા થયેલી દરરોજ યમદૂતો છે એ પાણી પીવા માટે જાય. પણ એમ કરતા કરતા એકવાર આ ગોવાળને વિચાર આવ્યો કે આ લોકોને અગાઉ તો ખબર પડી જ જતી હોય કે કયા માણસનું મૃત્યુ કેવી રીતે છે, કયા સમયે છે. એટલે બરાબર યમદૂતો આવ્યા અને ગોવાળ એમ કહે છે કે મને એક વાતનો જવાબ આપો. કે શું? કે જે વ્યક્તિ મરવાનો હોય કે હા, કે ઈ મરે એ પહેલા તમને અગાઉ ખબર તો પડી જતી હશે ને કે આનો જીવ લેવા જવાનું છે? કે હા, એ તો અમને અગાઉ ખબર જ હોય, એ તો યમરાજના ચોપડામાં જે લખેલું હોય એ અમારે વાંચી અને જીવને લેવા માટે જવાનું હોય. એમ કે હા. અને ત્યારે એ યુવાન એટલું બોલ્યો તો કે મને એક જ વાત જણાવો કે મારું મૃત્યુ ક્યારે છે અને કેવી રીતે છે એ મારે જાણવું છે. અને ત્યારે યમદૂતો છે એમ કહે છે કે ભાઈ, એ જણાય નહીં, એ તો તને દુઃખ થશે. કે ભલા માણા, ભગવાનનું ભગત બની પછી મૃત્યુથી ડરવું એવું કોણે કીધું? હે કે હા, કે મૃત્યુથી ડર નહીં લાગે ને? કે નહીં. કે કાંઈ વાંધો નહીં, તારું મૃત્યુ ક્યારે છે અને કયા સમયે છે અને કેવું મૃત્યુ છે એ બધું અમે યમરાજના ચોપડામાં જોઈને કાલે આવીએ ને ત્યારે તને કહેશું. કે કાંઈ વાંધો નહીં. યમદૂતો નીકળી ગયા અને બીજા દિવસે એમ કહેવાય છે કે યમદૂતો જ્યારે પાણી પીવા માટે આવ્યા ત્યારે ધ્રુજવા માંડ્યા ભાઈઓ કે ઓહો, આપણો ભાઈબંધ અને આનું મૃત્યુ આજે આપણે જોઈને આવ્યા છીએ કે આનું મૃત્યુ કેવું થવાનું છે. કારણ કે ભયંકર મૃત્યુ લખેલું હતું ભાઈ. અને આ ગોવાળ પૂછે છે કે તમે જોઈને આવ્યા? કે બાપ, અમે જોઈને તો આવ્યા છીએ, પણ હવે એમ ન કહેતો કે તારું મૃત્યુ કેવી રીતે છે અમે તને કહી નહીં શકીએ. કે નહીં, મને બતાવો. કે ઈ અમે તને નહીં બતાવીએ. અને ત્યારે ગોવાળ એમ કહે છે કે તો હવે હું તમને કોઈ દી રામ રામ નહીં કરું અને હું હવે તમને કોઈ દી પાણી નહીં પાઉં, હું તમારાથી રિહાઈ જાઉં છું.
હવે તમે અહીંયા આવતા નહીં. અને ત્યારે યમદૂત કહે છે કે ભાઈ અમારાથી રિહાવાય નહીં, અમને તારા વગર હાલે એમ નથી, તારું પાણી પીવાની ટેવ પડી ગઈ છે, તારી હારે રામ રામ કરવાની ટેવ પડી ગઈ છે. યમદૂત કહે છે કે તો મને જણાવવું પડશે તમારે. અને ત્યારે એક યમદૂત છે હિંમત કરીને એમ કહે છે કે તો સાંભળી લે ગોવાળ, હવે 6 મહિના પછી તારા લગ્ન થશે અને ઈ લગ્ન થયા પછી સાંજના સમયે તું તારી પત્નીને મળવા માટે ઓરડે જતો હશો અને ઓરડાના પગથિયા ચડતો હશે ને ત્યારે ત્યાં એક સાપ હશે ને તને ડંખ મારશે અને ડંખ માર્યા પછી 1 કલાક પછી તારું મૃત્યુ થશે. હે કે હા? આ યુવાન ધ્રુજી ગયો કહો આવું ભયંકર મૃત્યુ, પણ કાંઈ વાંધો નહીં, મૃત્યુ આવવાનું છે ને સ્વીકારવામાં શું તકલીફ, કે કાંઈ વાંધો નહીં, ભલે તમ તારે જ્યારે મારું મૃત્યુ આવે, મારા લગ્ન થાય ત્યારે આવી જાજો, હું રાજી ખુશીથી મરવા માટે તૈયાર છું. અને પછી તો ઈશ્વરનું ભજન આ યુવાને વધારી દીધું. થયો દરરોજ આ યમદૂતો આવે, રામ રામ કરે, પાણી પીવે, એમ કરતા કરતા આ યુવાનના લગ્નની વાત થવા માંડી કરે. અને એ વખતે યુવાન કહે છે કે મારે લગ્ન નથી કરવા, હે કે મારે લગ્ન નથી કરવા, મને કોઈ પરણાવશો નહીં. પણ માવતર, એ તો માવતર કહેવાય ને ભાઈ, કહે છે કે નહીં, અમને તો અમારા દીકરાને પરણાવવાના કોડ હોય ને. પણ યમદૂતે આને કીધેલું હતું કે અમે જે તારા મૃત્યુની તને વાત કરી છે બીજા કોઈને કરતો નહીં, એટલે ઘરે પણ કોઈને કહી ન શકે. અને લગ્ન નક્કી થયા અને જેની સાથે લગ્ન નક્કી થયા હતા ઈ બાઈ તો આ યુવાન કરતા વધારે ભક્તિ વાળી હતી. ભાઈ ઈ તો કાયમને માટે પ્રભુ સ્મરણ કરતી. અને એમ કહેવાય છે કે 6 મહિના પૂરા થયા અને લગ્ન આવ્યા અને આ યુવાનને એમ કહેવાય છે કે ઘોડે બેહાડી અને રૂડા લગ્ન થયા, મંગળ ફેરા ફરીને જાન જ્યારે ઘરે પાછી આવી, હવ વાળું પાણી કરીને મહેમાનો છે એ હુઈ જાય છે અને આ યુવાન છે ધીરો 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 ડગલા માંડતો પોતાની પ્રિયતમાના ઓરડે જવા માટે તૈયારી કરી. ભાઈ આજ મગજમાંથી બધું ભૂલાઈ ગયું છે કે આજ મારું મૃત્યુ છે, મગજમાંથી ભૂલાઈ ગયેલું ભાઈ. અને ધીરો ધીરો પગથિયા ચડવાની તૈયારી કરે છે. એક બાજુ ઓરડામાં 32 ભાતના ભોજનનો થાળ લઈ અને આ નવી પરણીને આવેલી દીકરી છે એ પોતાના પ્રિયતમની વાટે બેઠી છે. ભાઈ રાહ જોવે છે કે હમણાં આવશે કે આવ્યો. ઈ સમયે બરાબર દાદરામાંથી ટક 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 કરતો દાદરા ચડતો હતો અને દાદરા ચડતો તો એના અવાજ છે આ સ્ત્રીના કાને સંભળાણા અને ખબર પડી ગઈ કે હવે મારો પ્રિય આવે છે. ઈ ડગલા માંડતો પગથિયા ચડતો તો અડધે પગથિયે પહોંચ્યો અને હામો સાપ દેખાણો, ભાઈ નાગ દેખાણો, ફણી ધરો અને બધું યાદ આવ્યું કે ઓહો આજ તો છેલ્લી ઘડી છે, હમણાં આગળ આ નાગ છે ડંખ મારશે અને મારા ખોળિયામાંથી પ્રાણ વયો જાય, મારી પ્રિયતમાને હું મળી શકવાનો નથી. અને ઈ જે પગમાં પોતે પગરખું પહેર્યું હતું ઈ કાઢી અને ગોવાળીઓ છે ઈ નાગની સામે પગ લાંબો કરીને કહે છે કે લે ભાઈ મારી દે ડંખ. અને ત્યારે યમદૂતે એટલું કીધું કે હું આજ સાપ બનીને આવ્યો છું પણ મારી આંખમાં આહુડા આવે છે. બાપ મેં તારા પાણી પીધા છે, તારી હારે રામ રામ કર્યા છે, પણ આજ તને ડંખ મારવાનો મારે વારો આવ્યો છે, મને રડવું આવે છે. પણ કર્મની ગતિ ન્યારી છે, કુદરતે જે લખ્યું છે એ થવાનું છે. ત્યારે ગોવાળ કહે છે કે હવે ઉતાવળ રાખીને ડંખ મારી દે બાપ. અહીંયા વાર્તાલાપ થાય છે. પગથિયાનો જે ચડવાનો કટકટ અવાજ આવતો હતો અને આ નાગની પાસે આવી અને આ યુવાન ઊભો રહી ગયો એટલે અંદર ઓલી બાઈને વિચાર થયો કે આ યુવાન ઊભો કેમ રહી ગયો હશે. દરવાજો ખોલીને બહાર આવીને જોઈ ન શકે
પણ દરવાજે કાન રાખ્યા અને ઈ એટલી ભક્તિવાળી હતી કે યમદૂત અને જે પોતાનો પતિ છે આ ગોવાળ એની બેની વાત છે આ બાઈ સાંભળે છે ભાઈઓ, એ વાત સાંભળે છે. અને અહીંયા આ ગોવાળ કહે છે કે ભાઈ જલ્દી તું ડંખ મારી દે, તું તો યમનો દૂત છો, તું તો કાયમ અમર રહેવાનો છો, અમારે તો મૃત્યુ લોકમાં મરવાનું જ હોય ને, હવે તું ડંખ મારી દે. અને ત્યારે ઈ જે સાપ બની અને યમદૂત આવ્યો તો ને એને એમ કીધું તું કે હું જે તારો જીવ લેવા માટે આવ્યો છું એમાં લખવામાં એવું આવ્યું છે તારા ભાગ્યમાં કે ડંખ માર્યા પછી 1 કલાક પછી તારું મૃત્યુ છે, પણ મને એમ થાય છે કે 1 કલાક સુધી તને ડંખ મારવો નથી, આપણે બે હામાં બેહી અને પ્રભુનું ભજન 1 કલાક માટે કરી લઈએ અને પછી હું તને એવો ડંખ મારું કે તારો જીવ તરત વયો જાય. તને તડપતો હું જોઈ નહીં શકું, ત્યારે ડંખ મારીશ ને તો 1 કલાક પછી તારો જીવ જવાનો છે, એ તને તડપતો હું જોઈ નહીં શકું. એટલે 1 કલાક સુધી આપણે બે હામાં બેહી અને અહીંયા ભજન કરીએ અને 1 કલાક પછી જ્યારે તારો મૃત્યુનો સમય થશે જીવ નીકળવાનો, એ વખતે એવો જોરદાર હું તને ડંખ મારીશ અને તારો જીવ નીકળી જાય. કે કાંઈ વાંધો નહીં ને હામાં એમ કહેવાય છે કે પ્રભુ ભજન કરવા મળ્યા. તુહી ઠાકરનો નાદ ભાઈ લાગ્યો, ઈ તુહી ઠાકરનો નાદ લાગી ગયો અને આ બાઈ છે એ સાંભળી ગઈ કે ઓહો મારો પ્રિયતમ છે, ઈ તો મને હજી મળી શકવાનો નથી. અને આજને આજ આ મારો ચૂડલો છે નંદવાઈ જવાનો છે. હજી એવા વિચાર કરે છે કે એક ઘટના બને છે, સાંભળજો. પોતાનું જે મકાન હતું એની પાછળના ભાગમાં કોઈ ગરીબ માણસ ઝૂંપડું કરીને રહેતો હતો અને ત્યાં એની જે પોતાની પત્ની હતી એને દીકરાનો જન્મ થયો અને જન્મ દીધા પછી ઈ જનેતાને એટલી બધી ભૂખ લાગી કે પોતાના પતિને કીધું કે ગમે ત્યાંથી મને જમવાનું લાવી દો, બસ હું રહી નહીં શકું, નકર હમણાં મારો જીવ છે વયો જાહે ભૂખ્યા એટલી મને ભૂખ લાગી છે. અને આ માણસ છે ગરીબ વ્યક્તિ પોતાના ઝૂંપડામાંથી નીકળ્યો અને મીઠો હાથ પાડવા કે છે કોઈ બાપા, કોઈ ખાવાનું આપે એવું છે. એ હાથ પાડતો તો અને એમાં જે આ યુવાનની ગોવાળ યુવાનની જે પત્ની છે એ નવી પરણીને આવેલી છે અને મનમાં હજી વિચાર આવે છે કે હમણાં તો મારો ચૂડલો નંદવાઈ જવાનો છે, એ બધા વિચારો કરે છે. એ વખતે આ માણસનો અવાજ સંભળાણો કે કોઈ ખાવાનું આપે એવું ખરું. એટલે પાછળની જે બારી હતી એ ખોલી અને પોતાની પાસે જે 32 ભાતના ભોજનનો જે થાળ હતો એ થાળ છે એ પોતાની ચૂંદડી હારે બાંધી અને એમ કહેવાય છે કે પોતાના ઈ મકાનની બારીએથી પાછળ જે આ માણસ હતો એને અંબાવી દીધો, લે ભાઈ લઈ જા જમવાનું. અને માણસ છે એ જમવાનું લઈ જાય છે અને આ બાઈ વિચાર કરે છે કે હમણાં તો ચૂડલો નંદવાઈ જવાનો છે, પછી આ 32 ભાતના ભોજન કામના શું, એના કરતા કોઈ ગરીબ ખાય બરાબર છે. અને એ માણસ છે એ પોતાની ઝૂંપડીમાં જઈ અને પોતાની પત્નીને પેટ ભરીને ખવડાવ્યું અને પેટ ભરીને ખવડાવ્યા પછી કહે છે ક્યાંથી લાવ્યા હતા કે એક મકાન હતું અને ત્યાંથી કોઈ સ્ત્રીએ મને આ ભોજનનો થાળ આપ્યો છે. અને તેથી ઈ ગરીબ માણસની બાઈ જેને પેટ થયું છે, જેની આતડી ઠરી છે, એને એમ કીધું કે જેને મને ભોજન આપ્યું છે ને, મારું જેને પેટ ઠર્યું છે ને, એનો ચૂડલો ભગવાન અમર રાખશે. એ અંતરથી આશીર્વાદ નીકળી ગયા ભાઈ, અંતરથી આશીર્વાદ નીકળી ગયા કે એનો ચૂડી ચાંદલો ભગવાન અમર રાખે. અને એ પછી 1 કલાક પૂરી થઈ અને દાદરામાં એ ભજન પૂરું થયું અને પછી સાપ છે આ યમદૂત જે નાગનું રૂપ લઈને આવ્યો તો એને ડંખ માર્યો, પણ આ ગોવાળને ઝેર ચડ્યું નહીં. બીજી વાર ડંખ માર્યો, ઝેર ચડ્યું નહીં. 5 વાર નાગે ડંખ માર્યા પણ ઝેર ચડે નહીં. પછી તો એ કરડવા માંડ્યો કે આને ઝેર કેમ નથી ચડતું.
અને ઓલો ગોવાળ કહે છે કે ભાઈ લે હવે જલ્દી કર, 1 કલાકની ઉપરનો સમય થઈ ગયો છે, તને યમરાજા ખીજાય કે હજી જીવ લઈને આવ્યો કેમ નહીં, તું જલ્દી ડંખ માર. અને ત્યારે યમદૂત કહે છે કે આમાં કાંઈક તો ફરક છે, બાકી મારા એક ડંખે તારો જીવ વયો જવો જોઈએ. પણ હવે આ બધું છે શું ઈ મારે પહેલા જાણવા જવું પડશે. પછી તરત ઈ યમદૂત છે ઈ ત્યાં જાય છે યમલોકમાં અને વાત કરે છે કે આ માણસનો મારે જીવ લેવો છે, પણ એને ઝેર ચડતું નથી. અને ત્યારે યમરાજાએ કીધું કે એને કોઈ દિવસ હવે ઝેર ચડશે નહીં. કેમ કે ઓલી બાઈના પેટમાં કોઈનું એના ઘરેથી અન્ન ગયું છે અને એ બાઈનો આશીર્વાદ મળી ગયો છે કે એનો ચૂડી ચાંદલો અમર રહે. અને એ આશીર્વાદ મળી ગયા પછી વિધિના લેખમાં મેખ લાગી ગયા છે. હવે એનો ચૂડી ચાંદલો અમર જ થઈ ગયો, કોઈના બાપની ત્રેવડ નથી ગઈ. એની પત્ની જીવતી હોય ત્યાં સુધી ગોવાળને કોઈ મારી શકે. આ અન્નનો મહિમા છે. આ બાઈએ એને અન્ન ખવડાવ્યું એટલે એનો ચૂડી ચાંદલો અમર બની ગયો, ગોવાળનું મૃત્યુ ટળી ગયું. અને એ યમદૂત પાછો આવી અને કહે છે કે ભાઈ હવે તારે મૂંઝાવાની જરૂર નથી, હવે તું રાજી ખુશીથી તારા ઓરડામાં જા, અન્નનું દાન તારી પત્નીએ કર્યું છે ને તાને આવરદા મોટી બનાવી દીધી છે. જ્યાં સુધી તારી પત્ની જીવતી હશે ત્યાં સુધી હવે કોઈ દી તારું મૃત્યુ નહીં થાય. એનો ચૂડી ચાંદલો અમર થઈ ગયો છે. આ અન્નનું દાન એટલે મહાદાન કહેવાય છે. તમારે કોઈને ખવડાવવું હોય ને તો કોઈ ગરીબ માણસને ખવડાવજો અને ભૂખ્યા તરસાને પાણી પાજો, કોઈની મદદ કરજો. એટલું નહીં પણ મૂંગા પશુ પક્ષી કે પ્રાણીઓને તમે મદદ કરજો, એને ખવડાવજો, એટલે કુદરત રાજી થાય. અન્નનું દાન છે એ મહાદાન છે. અને આવા જ જબરદસ્ત ઇતિહાસ સાંભળવા માટે આપણી YouTube ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુનકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ YouTube ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.